समाचार पर नजर करिए तो सूरत में 5 करोड़नी लूंट करनारा लूंटाराओ झड़पाया है। सूरत में जे घटना बनी हती फरार थयेला 4 लूंटाराओ वलसाड जिल्लामांथी झड़पाया है। पोलीसनी टीम लूंटारोने झड़पवा माटे लागी हती, जे वलसाडथी झड़पी पाडवामां आव्या। पारडी पलसाणा नजीकथी 4 लूंटाराओ झड़पाया है। सूरतनी आ घटना झड़पाયેલા आरोपी पासेथी लूंटनो કેટલોક मुद्दामाल मळ्यो हतो અને હાલ તો પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। સુરતમાં જે ઘટના બની હતી 5 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી અને ત્યારે લૂંટ કરનાર આરોપીઓને વલસાડથી ઝડપી લેવામાં આવ્યા છે। લૂંટ કરી આરોપીઓ ફરાર થયા હતા। 4 લૂંટારાઓને વલસાડ જિલ્લામાંથી પોલીસની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા। પારડી પલસાણા નજીકથી 4 લૂંટારાઓને ઝડપી લેવામાં આવ્યા છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાયા છે। સાહિસ, લૂંટારાઓને ઝડપી લેવામાં આવ્યા છે, વલસાડથી આ આરોપીઓ ઝડપાયા છે, વિગત જણાવશો, અપડેટ શું છે? બિલકુલ, સમગ્ર ઘટના રાંદેર રોડ પર બપોરના રોજ 5 કરોડની લૂંટ મામલાને લઈને સુરત પોલીસ અને જિલ્લા પોલીસ પણ કામે લાગ્યા હતી। તમામ ટોલ નાકા પર નાકાબંધી કરવામાં આવી હતી। હાલ તો સમાચાર સામે આવી રહ્યા છે, 4 આરોપીઓને વલસાડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવી રહ્યા છે। સીસીટીવીના આધારે તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। ગાડી અને મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। એમ કહી શકાય, સુરત પોલીસ અને વલસાડ પોલીસ દ્વારા ગણતરીની કલાકોની અંદર આ ડિટેક્શન ઊભું કરવામાં આવ્યું છે અને હાલ તો સુરત ખાતે તમામ આરોપીઓને લાવવામાં આવી રહ્યા છે। 5 કરોડની લૂંટને લઈને વિસ્તારની અંદર ચર્ચા જોવા મળી હતી। ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, 4 આરોપીઓને વલસાડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી તમામને પૂછપરછ કરવામાં આવશે। જી, ફેક્ટરીના માલિકના પૈસા બ્લેક એન્ડ વ્હાઇટ કરવાની સમગ્ર બાબત પણ સામે આવી હતી, તે અંગે કોઈ તપાસ થઈ છે? શું વિગત સામે આવી રહી છે? બિલકુલ, અત્યારે ફરિયાદીની તમામ પૂછપરછ કરવામાં આવી રહી છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફરિયાદીની પૂછપરછ દરમિયાન 5 કરોડ રૂપિયા ક્યાંથી લાવ્યા હતા તે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। બ્લેકના પૈસા વ્હાઇટ કરવામાં આવ્યા હતા એવી વાત કરવામાં આવી હતી। 6 મહિનાથી ફરિયાદી જે લોકો આરોપીઓ હતા તેના સંપર્કમાં હતો અને 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને ઊંડાણપૂર્વકની તપાસ ફરિયાદીની પણ કરવામાં આવી રહી છે કે 5 કરોડ રૂપિયા બ્લેકના હતા તો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, શા માટે વ્હાઇટ કરવાના હતા, તે તમામ પ્રકારની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે અને જો ફરિયાદીની પણ આની અંદર કોઈ સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે। તો 5 કરોડની લૂંટ સુરતમાં બની હતી અને લૂંટારાઓને ઝડપી લેવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતમાં પૈસા બ્લેકના વ્હાઇટ કરવાની બાબત હતી। આ સમગ્ર બાબતે પણ હાલ તો પૂછપરછ અને તપાસ હાથ ધરાઈ છે। તો આ એ જ કાર છે કે જેમાં સમગ્ર મુદ્દામાલ પણ મળી આવ્યો છે। 4 લૂંટારાઓને પણ ઝડપી લેવામાં આવ્યા। વલસાડમાંથી આ લૂંટારાઓ ઝડપાયા। પારડી પલસાણા નજીકથી લૂંટારાઓને ઝડપી લેવામાં આવ્યા છે। 5 કરોડની લૂંટ જેના દ્વારા ચલાવવામાં આવી હતી, જેમની પૂછપરછ પણ હાથ ધરાઈ છે અને સાથે સાથે ફરિયાદીની પણ ક્યાંક પૂછપરછ હાથ ધરાશે।